તો સ્વાગત છે તમારું પાર્ટ 2 માં. તો હવે આપણે જઈએ ઓટોમોબાઈલ ગેલેરીમાં નવી પ્રકારના ડિઝાઇનિંગ મશીનગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈ શકો છો કે ગેલેરીની રૂપરેખા. તો આ છે એનો નકશો. પહેલાના જમાનામાં આપણે કેવા ટાયર હતા વાહનના, તો જોઈ શકો છો તમે આ 10 વર્ષ જૂનું છે. આવી જાવ આ બાજુ. આ 5000 વર્ષ જૂનું ટાયર છે. આ છે 3000 વર્ષ જૂનું. તો આ છે 1750 થી 1914 સુધીનું. તો અત્યારે આવી ગયું છે આપણે 1945 થી આજના દિવસ સુધીના આ ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે વાહનોમાં. આધુનિક સમય ઈસવીસન 1945 થી આજ સુધી, એટલે કે 2024 સુધી. કંગનોટ એન્જિન, જૂના જમાનાનું એન્જિન છે આવડું. આવી જાવ આ બધું. આ રીતે ભાઈ બનાવેલું છે એન્જિન, તમે જોઈ શકો છો. મશીનગીરી વર્લ્ડ ફર્સ્ટ ટુ ઓટોમોબાઈલ. જેમ તમને અત્યારે બાજુમાં દેખાડ્યું એ પ્રમાણે તે વિડીયોમાં પણ તમને બતાવી શકું. જૂના જમાનાનું એન્જિન આ રીતે હાલતું હતું ભાઈ, કોલસાથી. આપણે સ્ક્રીનશોટ મૂકતા જઈએ એટલે વાંધો ન આવે. તો આ છે અત્યારે વિલિયમ મોડલ એન્જિન. આ રીતે મશીનનો ઉપયોગ પહેલી વાર મશીન બનાવ્યું તો આ રીતે આ મશીન જોઈ. લોલકની જેમ સાથે એન્જિનનું મોડેલ બનાવનાર વિલિયમ મોડલ પ્રથમ હતા. તેને 1784 ના અરસામાં બનાવ્યું હતું અને 1899 માં લાંબા ડી સ્લાઇડ વાલ્વની શોધ કરી હતી. એનિયોન જેકડીલ, તેમણે આ એન્જિન બનાવ્યું હતું. એનિયોન જેકડીલ. આ છે કાર્લ ડેશ અને ડેન્ડી વોટ્સ. એને 1817 માં પહેલી વાર આવી રીતે સાયકલ બનાવી હતી ને 14 કિલોમીટરની મુસાફરી કરી હતી. જોઈ શકો છો આ એનું મોડલ છે. 14 કિલોમીટરની મુસાફરી કરી હતી. આ બીજું મોડલ. થોમસ ડેવનપોર્ટ ઇલેક્ટ્રોનિક એન્જિન. તો ભાઈ આ રીતે એને એન્જિન બનાવ્યું હતું. થોમસ ડેવનપોર્ટે આ રીતે એન્જિન બનાવ્યું હતું. તો આ એનો ડેમો છે, જોઈ શકો છો તમે અત્યારે. ફેનકોસ આઇઝક ધ રેવાજે 19 ડિસેમ્બર 1752 માં આ રીતેનું એન્જિન બનાવ્યું હતું. ડેન્ટોન્સ એન્ડ ડ્રેવેજે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ધરાવતા હાઇડ્રોજન સંચાલિત ઇન્ટરનેશનલ કોલેબોરેટિવ એન્જિનની શોધ કરી હતી. વર્ષ 1807 માં પ્રકાશિત તેમને આ અંગેની માહિતી જણાવી હતી. આ રીતેના અલગ અલગ પ્રકારના જૂનવાડી એન્જિનો તમને જોવા મળશે. ઇન્ડિયન એન્જિન, આ તો એન્જિનનું નામ છે. જૂના જમાનાના એન્જિન મશીનગીરી જોઈ શકો છો. પછી આ રીતેનું એન્જિન આવ્યું. માર્ક્સની બીજી કાર. માર્ક્સની બીજી કાર બતાવી દીધી છે. આ એક અલગ પ્રકારની કાર છે. માર્ક્સની બીજી કાર છે યાર. ગોટલિલ ડ્રાઈવરે આ સાયકલ બનાવેલી છે. આ પ્રકારની મશીનગીરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરસ મજાની સાયકલ છે. ડેમો છે અત્યારે. તો આના જૂના જમાનાની સાયકલ છે ભાઈ. ઇવોલ્યુશન 1885, 1900, 1960,
1910 થી 1924, 1940 થી 1947 આ બાઇકની સાથે 1950, 1963, 1960 થી 1970 આ બાઇક આવી હતી. 1980 થી 1990 આ બાઇક આવી હતી અને 2000 થી આ બાઇક આવી હતી. 2000ની સાલમાં પાવર સ્ટેરિંગની રચના કઈ રીતે થઈ હતી તો તમે જોઈ શકો. આ એનો ડેમો છે, પાવર સ્ટેરિંગની રચના કઈ રીતે થઈ હતી. આ તમે અત્યારે સ્ક્રીનમાં પણ જોઈ શકો છો કે પાવર સ્ટેરિંગની રચના કઈ રીતે કરી હતી. તો તમે જુઓ, ટીવીમાં પણ અત્યારે બતાવી, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગની રચના કઈ રીતે થઈ હતી. તો આ કાંક એનો ડેમો છે, આ રીતે દર્શાવેલું છે અહીંયા. હાઇડ્રોલિક બ્રેક્સ સ્ટેરિંગ કઈ રીતે કામ કરે છે. ત્યારબાદ આપણે આવી ગયા છે ઇલેક્ટ્રિક કાર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ચાલે છે. તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ને આ એનો ડેમો છે ઇલેક્ટ્રિક કારનો. આ છે એનો બીજો ડેમો. ઇલેક્ટ્રિક કારનો બીજો ડેમો છે અને કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એને એન્જિન કામ કરે છે તે સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો. હાલ આપણે આવી ગયા છીએ પ્રાચીન ભારતીય વિમાન. હાલો તમને વિમાન બતાવું. આ છે સેસ્ના 172 વિમાન. તો આ વિમાન જવાનું છે અત્યારે લંડન ફરવા. આ વિમાનનો લઈને છે લંડન. તો આ છે અલગ અલગ પ્રકારના એન્જિન વિમાન માટેનો. વિમાનમાં કઈ રીતે એન્જિન કામ કરે છે, રેમજેટ એન્જિન. આ વિમાનના એન્જિન તમે જોઈ શકો છો. જેટ એન્જિન છે, આ જેટનું એન્જિન છે. આ બાજુ આવી જાવ, આ છે એરક્રાફ્ટ પિસ્ટન એન્જિન. તો આપણા પ્લેનનું એન્જિન છે આવું એરક્રાફ્ટ પિસ્ટન એન્જિન. તો એરક્રાફ્ટનું પિસ્ટન એન્જિન છે. આ બાજુ આવી જાવ, રેમજેટ એન્જિન છે. આ રેમજેટ રોકેટમાં એન્જિન આ રીતે કામ કરે છે. તો આ રોકેટનું એન્જિન છે, જોઈ શકો છો. રેમજેટ એન્જિન. તો આપણે જે ચંદ્ર ઉપર આપણે ચંદ્રયાન 3 મોકલ્યું હતું એ રીતેનું છે આ ટર્બો એન્જિન. જેટ વિમાનનું ટર્બો એન્જિન તમે જોઈ શકો છો. આ ટર્બો એન્જિન છે વિમાનનું. તો આ તમે જોવું છો કનુ નામની હોડી છે. કનુ હોડી જૂના જમાનાની ઇતિહાસ. INS નિર્ભર. તો આપણે જે દરિયામાં આપણે દેશની સુરક્ષા કરે છે એ જહાજ છે નેવીનું નિર્ભર જહાજ.
સબમરીન. આ છે આપણે સમુદ્રમાં જોવા મળતી સબમરીન. એની અંદર સબમરીનની અંદર કઈ કઈ હોય છે તમે જોઈ શકો છો. આ રીતેની હોય છે સબમરીન. આ છે ભાઈ વિશાળ જહાજ જાપાનનું. આ તમે જોઈ શકો છો જાપાનની ન્યૂપોર્ટ નીચા જાપાનની જહાજ છે. જાપાન તો ભાઈ અત્યારે વિડીયો ઉતારીને આપણે અત્યારે આવ્યા છીએ પાણી પી લેવી. પાણી ભાઈ સરસ મજાની સુવિધા છે. ઠંડુ પાણી છે, સરસ મજાની સુવિધા છે.